शीश दिए सदगुरु मिले तो भी सस्ता जा। सदगुरु महाराज આજનો પાવનકારી પુનિત પ્રસંગ રખિયાલ ગામની ધર્મધરા ઉપર જેના નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો છે અને આપણે સારી રીતે જાણીએ છીએ. નિમિત્ત કોઈ પણ પ્રકારનું હોય પણ આવા સંતોના એ નિમિત્તે દર્શન થાય. શું થાય? દર્શન થાય. આના દર્શનનો ખૂબ મહિમા બહુ મોટો છે. આખું વિશ્વ દર્શન કરવા જાય છે. કેટલી લક્ઝરીઓ ભરી 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 લોકો એ દર્શન કરવા જ જાય છે. પણ ખબર નહીં તો એમને દર્શન થાય છે કેમ? આપણે તો તમે જુઓ બાકી રહેતું ઘણા ખરા એમ જોવા છે કે હા યુટ્યુબમાં આવે મંગળ મહરત કેવા છે એટલે એ જે જોવે છે એ અને આજે જોવે છે એમ ફેર. પેલામાં એવું હોય તમે જયારે એમનું મોઢું બંધ કરો તો એક રિમોટ કંટ્રોલ તમારા હાથમાં બસ. એમાં એવું મોડું કોરું કોરું લઈ જાય. અહીં એવું નહીં. અહીં રિમોટ કંટ્રોલ તમારા હાથમાં નહીં. એટલે પેલું જે બધું જુઓ છે એ બધું ડુપ્લિકેટ અને આ જે છે એ અસલ છે, ઓરિજિનલ છે. અને ઓરિજિનલ જે હોય એની ઝેરોક્સ હોય યાર ના હોય. એટલે બધે ઓરિજિનલ નહીં આવવાનું આપણે ઝેરોક્સ જ આવવાની હોય. એટલે આ અવસર તમને મને જે મળ્યો છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે એવું સંતો કેટલા વર્ષોથી કહે છે અને સાચી જ વાત છે, એમ કોઈ ખોટી નથી. પણ એ પરમાત્માની પ્રાપ્તિ માટે જેમ દર્શન કરવા માટે લોકો જેમ લક્ઝરીઓ ભરી ભરી જાય છે, હવે જ્યાં જાય છે તો દર્શન નહીં તો નર્યું પ્રદર્શન છે. શું છે? પ્રદર્શન છે. આ મહારાજ બસ સ્ટેન્ડમાં ઉભા હોય તેમને મહારાજ કોણ કહે? એ કઈ કે અહીં પ્રદર્શન જેવું કશું છે જ નહીં. હમણાં પ્રદર્શન કર્યું હોય તો કોઈ કહે તેમ કે ભાઈ મહારાજ છે એમ. પણ સાદું જેનું જીવન હોય એને ઓળખતો વાર લાગે. જેમ સંતમાં પુરુષો એક એવી મૂર્તિ છે જેને ઓળખવા બહુ મુશ્કેલ છે. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. શું ચૂકવવું પડે? મૂળ ચૂકવવું પડે. અને મૂળ એમને જે આપવાનું એ મૂળ પાછું આ ભારતના નોણા કરતા જુદું નોણું છે. એ નોણે જો ખરીદવા જતા હોય ના મેળાવે. અમારે તેટલાય કે છે ને રક્ષાનો કાર્યક્રમ બહાર પડી ગયો ને આપણે ડબ્બલ આલીશું. મેં ભાઈ આ ડબલ ની વાત નો નહીં વિઠ્ઠલ એક જ ખાલી આગુ પાછું કરવાનું. એ આ જગ્યા નો એમ એ જે કરે છે એ તો એમને મુબારક છે, કરે છે, બધા નહીં કરતા પણ એ જગ્યા નો એમ તમારા માટે આ એક
એક એવી જગ્યા છે અંબાલાલ જે કંઈક અહીં પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત કરવા સંતના સંતપણા નથી મફતમાં મળતા, એનું મૂળ ચૂકવવું પડતું હોય છે, એનું મૂળ ચૂકવવું પડતું હોય છે. જેમાં મહારાજે કહ્યું ને કે ભાઈ એ તારે તો અહીંથી લઈ જવું હોય તો છે જ વ્યવસ્થા. જેમ અમેરિકામાં જવાથી ભારતનું નાણું તો ચાલતું નહીં, એટલે તઈની એમ્બેસીમાં આપણે વટાવવું પડે, અહીંનું નાણું આલો એટલે તઈનું નાણું આપણને આલે ના એ એવી છે. આયતા એ આજે એ જ છે, આ એમ્બેસી વટાઈ છે હતા, આ જમણે નાશ્યું, આ વટાયું, હા અલીભાઈ વટાયું. એટલે સંતોએ કહ્યું ભાઈ તારે જો લઈ જવું હોય તો સત્યનારાયણની કથામાં વાપરું તો એ તારું જમો તો થાય, આવા સંતોની સેવામાં વાપરું, કંઈક આવા જગ્યાએ આવું કંઈક થતું હોય એમાં ધોનતું કરું, સારી જગ્યાએ જોતું વાપરું અને જોતું આવું તો એ તારું જે જગ્યાએ તું જવાનો તો તારે કોમ્બો આવે. પણ આ તો મને અડિયેથી છૂટવું જોઈએ ને, અડિયેથી છૂટવું તારા આવે ને કોકરા ભાઈ, તારા આવે ને આને બાકી ના છૂટે. આ જગ્યા એવી છે કે અહીંયા આગળ જે માથું મેલે એ માલ ખાય. આપણે હું અભિત ખરું, માથું મેલે માલ ખાય, માથું મેલે માલ ખાય, પણ ચો મેલવા આ જગ્યા એવી છે જો માથું મેલો એ માલ ખાય. બધાય હરખા થાય ભેગા થાય તો મેરાવા દે. એ તો આવો કોઈ સમજદાર વ્યક્તિ મળી જાય, બરાબર. હા, સાસુબાએ વહુને કહ્યું કે બેટા આ તારું સાસરું છે કે, આ તારું સાસરું છે. તા વહુએ કહ્યું તા હાહુ આ તમારું હાહરું છે કે, લે કેવું થાય હે, તરત ઉત્તર મળી જાય. પણ એટલે મોનસિંહ મહારાજ કે ભાઈ સંતો આપણને જગાડવાનું કામ કરે. શું કરે છે? જગાડવાનું કામ કરે છે. એટલે કહ્યું ભાઈ જાગ્યા સોનર પરમ પદ પામ્યા, ઊંઘેલાએ જન્મ ગુમાયા. એટલે જાગતા રહેજો પાછા, નહીતર જન્મ ગયા સમજી લેજો, નહીતર જન્મ ગયા. આગળ વાળાના ગયા જ છે. આ તો આ હમણાં ભવાન થયું. આ તો ભાઈ અરે જાગજે રે જીવ જાગવાની રે, જાગજે રે જાગવાની રે, જાગજે રે જીવ જાગવાની રે, જાગજે રે જીવ જાગવાની રે. જુદાની હરી છે તારી બેડા, જુદાની હરી છે તારી બેડા, જાગજે રે જીવ જાગવાની રે, જાગજે રે જીવ જાગવાની.